અમદાવાદ શહેરમાં રેલવે ક્રોસિંગને કારણે થતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલવે ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપાલિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝનમાં કુલ 40 અંડરપાસ અને 26 રેલવે બ્રિજ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનામાં શહેરની અંદરના 14 રેલવે ક્રોસિંગમાંથી 8 ક્રોસિંગ પર રેલવે ઓવરબ્રિજ અથવા રેલવે અંડરપાસ બનાવવામાં આવશે. આ તમામ પ્રોજેક્ટને આગામી 2 વર્ષમાં પૂરો કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ કામ પૂર્ણ થયા બાદ રેલવે ગેટ બંધ રહેવાના કારણે વાહન ચાલકોને થતી તકલીફો દૂર થશે. હવે વાત કરીએ કે કયા કયા વિસ્તારમાં આ બ્રિજ અને અંડરપાસ બનવાના છે. તો વિન્ઝોલ ક્રોસિંગ, આંબલી રોડ, ચાંદલોડિયા અને ત્રાગડ રોડ આ વિસ્તારોમાં રેલવે અંડરપાસ બની શકે છે અને પુનિતનગર ક્રોસિંગ, દક્ષિણી ક્રોસિંગ, જનતાનગર, થલતેજ પાસેનો આંબલી રોડ આ વિસ્તારોમાં ઓવરબ્રિજ બની શકે છે. આ વિસ્તારોમાં રોજબરોજ ભારે વાહન વ્યવહાર અને રેલવે ટ્રાફિક હોવાથી લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રેલવે બ્રિજ અને અંડરપાસના કારણે ટ્રાફિક જામમાં ઘટાડો થશે, મુસાફરીનો સમય બચશે, ઇમરજન્સી વાહનોને સરળ માર્ગ મળશે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ ઈઝી બનશે.